ઘણા સમયથી ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થતી આવે છે. ભવિષ્યમાં પણ થશે. 2025માં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ. ઘણા સભ્યો વિજેતા થયા છે. પંચાયતના સભ્યોને ફક્ત ચૂંટણી પૂરતા જ ગણવામાં આવે છે. ચૂંટણીમાં જીતી ગયા પછી એ સભ્યોને કોઈ પણ કામગીરી અથવા કોઈ જવાબદારી એમને આપતા નથી. પરંતુ સભ્યમાં ચૂંટાયા છે પંચાયત માટે એટલા જવાબદાર વ્યક્તિ તમે પોતે છો. જ્યારે પણ જાહેરનામું આવે, ગામની વસ્તી એક સમાજની વધારે હોય તો કેમ એક જ સમાજને નથી આપી દેતા? અલગ અલગ સમાજના વ્યક્તિઓને સભ્યો કેમ બનાવવામાં આવે છે? અનામત હોય, અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, દરેક વ્યક્તિને સભ્ય બનવાનો મોકો આપે છે. કારણ કે મહિલા હોય, પુરુષ હોય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, દરેક સભ્યો એક સરખી કામગીરી એમની છે અને એક સરખી જવાબદારી એ લોકોની છે. આવનારા વિડીયોમાં સભ્યોની તમામ જવાબદારીઓ, ફરજો, શું શું ફરજો છે ગ્રામ પંચાયતમાં, તેઓની કામગીરી કઈ કઈ છે તે વિશે વાત કરીશું. તો વધુમાં વધુ લોકોને આ વિડીયો પહોંચાડો, સભ્યોને પહોંચાડો, જેથી એ જવાબદારીથી ગામના વિકાસને એક ઊંચી ઉન્નતિ પર લાવી શકે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.